વિદ્યાર્થી મિત્રો, તમારે પીટીસીનું ફોર્મ ભરવું છે તો કઈ રીતે ભરવાનું છે આ વિડીયોની અંદર જોજો. વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો હવે સૌથી પહેલાં તો તમારે જે ડોક્યુમેન્ટ મેં તમને કીધા છે એ ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો, બરાબર, ફોર્મ ભરતી વખતે. તો આની પહેલાં વિડીયો ના જોયો તો વિડીયો એ ખાસ ચેક કરી લેજો, બરાબર, યુટ્યુબમાં આપેલો જ છે. તો અહીંયા રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની અંદર શું પ્રોસેસ રહેવાની છે. તો પ્રથમ વખત ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવી. તો સૌથી પહેલાં તો તમારે જે વેબસાઇટ અહીંયા આપેલી છે એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. હું જે પ્રમાણે સ્ટેપ કહું છું એ પ્રમાણે જે વિદ્યાર્થીઓને હજુ ફોર્મ ભરવાનું બાકી છે એ આ સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરતા જજો. જે ptc.dp ગુજરાત.in જે વેબસાઇટ છે એની અંદર જઈને તમે આ ફોર્મ ભરી શકો છો, અથવા લિંક એની તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે એ લિંક ઓપન કરીને તમે આ ફોર્મ ઓપન કરી શકો છો. તો સૌથી પહેલાં તો તમને જે રજિસ્ટ્રેશનનું ઓપ્શન દેખાશે, બરાબર, નવા યુઝર તમે છો એટલા માટે આવું રજિસ્ટ્રેશનનું તમને ઓપ્શન દેખાશે, બરાબર. એ રજિસ્ટ્રેશનનું ઓપ્શન ક્લિક કરજો. હું લિંક મોકલીશ ને તમારે એ લિંક ઓપન કરવાની છે, અને જેમ જેમ હું આ પ્રોસેસ કહેતો જાઉં છું એ પ્રમાણે તમારે એકવાર સમજી લેવાનું છે, બરાબર. હવે શું છે, વિગતો ભરવાની છે કે આ જે વિગતો છે એ ચોકસાઈપૂર્વક ભરવાની છે, કોઈ પણ ભૂલ ના હોવી જોઈએ, બરાબર. વેરિફિકેશન વખતે તમારે અહીંયા તકલીફ પડી શકે છે, એટલા માટે કંઈ ઉતાવળ કરવાની નથી. હવે અહીંયા પ્રોગ્રામ ટાઈપની અંદર કયો કોર્સ પસંદ કરવાનો છે. તો તમારે અહીંયા પ્રોગ્રામ ટાઈપની અંદર તમે પીટીસી અથવા તો ડીએલએડ બંને તમારે વસ્તુ યાદ રાખવાનું છે કે પીટીસી અથવા તો અત્યારે આપણે ડીએલએડ પણ કહીએ છીએ, બરાબર. પહેલાં પીટીસી કહેતા હતા પણ હવે ડીએલએડ તરીકે ઓળખીએ છીએ આને, બરાબર. તો એ પીટીસી અથવા જે ડીએલએડ છે એ આપણે કોર્સ સિલેક્ટ કરવાનો છે. પ્રોગ્રામ સિલેક્ટ કર્યો. હવે અપાર આઈડી એટલે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ આ હોય તો દાખલ કરવાની, નહીં તો ના હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. પરંતુ તમારે આ આઈડી તમારે ડિજીલોકરમાં જઈને આધાર કાર્ડ દ્વારા તમે ડિજીલોકરની અંદર આ અપાર આઈડી તમે બનાવી શકો છો, બરાબર, આરામથી. પરંતુ મરજિયાત છે, એટલે કે ફરજિયાત દર્શાવવી જરૂરી નથી. ત્યાર પછી નેમ એઝ પર માર્કશીટ, એટલે કે ધોરણ 10ની અંદર જે પ્રમાણે નામ લખેલું છે એ પ્રમાણે જ નામ નાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે, સૌથી મોટી ભૂલ, કે જ્યારે ફોર્મ ભરે છે તે ઉતાવળમાં ફોર્મ ભરી દે છે, પછી સ્પેલિંગ મિસ્ટેક આવે છે કે એક લેટર રહી જાય છે, બરાબર. તો અહીંયા જ્યારે પણ ફોર્મ ભરો તો ત્યારે માર્કશીટમાં જેવું હોય એઝ ઇટ ઇઝ એવું ભરવાનું હોય છે, બરાબર. હવે તમારે માર્કશીટમાં સુધારો કરવાનો હોય તો એ તમારે પહેલાંથી કરાવવો પડે. હવે અહીંયા જે માર્કશીટ પ્રમાણે તમે નામ ભરી દીધું, હવે તમારે કેટેગરી એટલે કે જેન્ડર પૂછાશે કે તમે કઈ કેટેગરીના છો, એસસી એસટી છો, ઓબીસી છો, બરાબર. અને તમે જાતિમાં કે જેન્ડર કયું છે, મેલ ફિમેલ એટલે કે પુરુષ અથવા સ્ત્રી છો અથવા અન્ય છો, તો એ પસંદ કરવાનું છે. પછી તમારી જે જન્મ તારીખ છે, જન્મ તારીખમાં તમારે ભૂલ નથી કરવાની. જન્મ તારીખ સામાન્ય રીતે તમારા આધાર કાર્ડમાં જે હોય અથવા તો તમારા જે એલસીની અંદર તમારે હોય છે, 12માની અંદર તમને એલસી આપવામાં આવે છે ધોરણ 12 પછી, એ એલસીમાં પણ તારીખ લખેલી હોય છે. તો એ કયા ફોર્મેટમાં લખવાની, પહેલાં ડેટ લખવાની, પછી મંથ અને પછી વર્ષ લખવાનું છે, બરાબર. ત્યાર પછી તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, એટલે તમારે આ ઈમેલ આઈડી મોબાઈલ નંબર શું છે, ચાલુ હોવો જોઈએ, કે જ્યાં સુધી આ એડમિશન પ્રોસેસ તમારી પૂરી ના થાય, બરાબર, તો ત્યાં સુધી તમારે આ કંઈ જ બંધ કરવાનું નથી, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આની અંદર શું છે કે તમને ઓટીપી આવશે, બરાબર, આનો, અને તમને એડમિશન વિશે પણ તમને ભવિષ્યમાં માહિતી તમને ઓટીપી આ જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કરશો આની અંદર, એ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીમાં તમને ભવિષ્યમાં તમને કે મેરિટ લિસ્ટ આવી છે, તમને આ કોલેજ લાગી છે, એ કોલેજ વિશે પણ તમને માહિતી તમને આ મોબાઈલ નંબર ઈમેલ આઈડી દ્વારા તમને મળવાની છે. એટલા માટે જે પણ આઈડી નાખો ત્યારે ખાસ ધ્યાન રાખજો, તમારી આઈડી હોવી જોઈએ. તો ઘરમાંથી હોય તો પણ ચાલશે, પરંતુ કોઈ બીજા વ્યક્તિને ના નાખી દેતા, બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી અહીંયા આવે છે કે ઓટીપી વેરિફિકેશન,
કે પછી તમે આટલું ભરી દીધું, હવે તમારે એક કેપ્ચા કોડ એટલે કે જે ઇમેજ આપી છે હશે, દાખલા તરીકે સરવાળો આપ્યો હોય તો સરવાળો કરવાનું, અથવા તો જેવું ટેક્સ્ટ આપ્યું છે એવું ટેક્સ્ટ મૂકવાનું, બરાબર. એ કોડનો સરવાળો કરવાનો છે, અહીંયા લખેલું છે કે કેપ્ચા કોડનો સરવાળો કરવાનો, પછી ગેટ ઓટીપી પર ક્લિક કરો. ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને ઉપર ઓટીપી જશે. આ ઓટીપી તમારે દાખલ કરવાના છે. ઓટીપી દાખલ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ સફળતાપૂર્વક મળી જશે. પછી તમારે શું થશે કે તમારો યુઝર આઈડી એટલે કે યુઝર આઈડી અને પાસવર્ડ તમને અહીંયા જેમાં લોગિન કરી શકો, તો પાસવર્ડ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો. રજિસ્ટ્રેશન થઈ જાય, તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર પાસવર્ડ મોકલવામાં આવશે, બરાબર. તો તમારે પાસવર્ડ જે છે એ તમારા ઈમેલ આઈડીમાં સાચવી રાખવાનો છે, અથવા તો તમારે એક જગ્યાએ લખીને રાખવાનો છે. આ પ્રોસેસ થઈ ગયું. આ કઈ પ્રોસેસ કહેવાય? એક પ્રકારે જોવા જઈએ તો તમે જીકાસનું જ્યારે ફોર્મ ભરો છો તો એની અંદર પણ આ રીતે જ કઈ ફોર્મેટમાં આવે છે. તો આ કેવું કહેવાય? ક્વિક રજિસ્ટ્રેશન તમે કહી શકો છો, બરાબર. ક્વિક રજિસ્ટ્રેશન આ તમારે યુઝર આઈડી અને જે પાસવર્ડ બને છે એ ક્વિક રજિસ્ટ્રેશન થયું કહેવાય. હવે આપણે આખું ફોર્મ ખોલવાનું છે. હવે શું કરવાનું છે કે લોગિન વાળું ઓપ્શન ક્લિક કરવાનું છે, કે લોગિન વાળું ઓપ્શન સેમ જીકાસમાં છે એવું જ અહીંયા ઘણી બધી વાર ઘણી બધી માહિતી તમને જોવા મળશે, બરાબર. કે સેમ જીકાસમાં છે એ પ્રમાણેનું જ અહીંયા લગભગ ફોર્મેટ જોવા મળતું હોય છે, બરાબર. તો લોગિન અને ડેશબોર્ડમાં તમારે સ્ટુડન્ટ લોગિન કરવાનું છે, કે રજિસ્ટ્રેશન થઈ જાય તો સ્ટુડન્ટ લોગિન કર્યું. હવે શું છે, તમારું યુઝર નેમ એટલે કે આઈડી પર જે તમારો પાસવર્ડ મોકલ્યો છે, બરાબર, એ પાસવર્ડ નાખી કેપ્ચા કરીને સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન કરશો એટલે કે તમારે લોગિન થયા બાદ તમને એક સ્ક્રીન દેખાશે. એ એપ્લિકેશન સ્ક્રીનની અંદર પ્રોગ્રેસ ડેશબોર્ડ દેખાશે તમને. એની અંદર કેટલાક ચાર તબક્કામાં અહીંયા પ્રક્રિયા પૂર્ણ થશે એવું દેખાડશે. કે પહેલું સ્ટેપ છે કે તમારી પ્રોફાઇલ ભરવાની છે, પછી તમારી એકેડમિક ડિટેલ છે, પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, અને ફાઇનલ સબમિટ માટે ચોથું ઓપ્શન અહીંયા રહેવાનું છે, બરાબર. હવે અહીંયા પ્રોફાઇલની વિગતો એટલે સ્ટેપ નંબર 1 ભરવા જઈ રહ્યા છે આપણે, બરાબર. સ્ટેપ નંબર 1 જ્યારે ભરો છો બેઝિક માહિતી, ત્યારે સાચી જ ભરવાની. હવે આમાં કોર્સ તમે ઘણી બધી માહિતી પહેલાથી જ તમે ભરી ચૂક્યા છો, એટલે તમને ઘણી બધી માહિતી તમને પહેલાથી જ દેખાશે. પરંતુ જો એડિટ કરવાનું ઓપ્શન આવે, જો ભૂલથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, બરાબર, અને જો એડિટ થઈ શકતું હોય તો તમે એડિટ કરી શકો છો, બરાબર. ઉતાવળ કરવાની નથી. આમાં કોર્સ જોઈ લેવાનો, તમારું નામ, જાતિ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ચકાસી લેવાનું કીધું છે, બરાબર. પહેલા જ કીધું છે કે તમે પહેલા ચકાસી લો કે કઈ ભૂલ નથી ને, બરાબર. ભૂલ હોય તો સુધારી લો. ત્યાર પછી જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય અને સામાન્ય જનરલ બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છો છો તો હા ઉપર ક્લિક કરો, અથવા તો તમે ના ઉપર વિકલ્પ પર ક્લિક કરી શકો છો. કે જો તમારે અનામતનો લાભ લેવો હોય તો તમે હા ઉપર સિલેક્ટ કરો, અને જો તમારે અનામતનો લાભ નથી લેવો તો તમે ના ઉપર સિલેક્ટ કરી શકો છો. અહીંયા સંબંધિત અનામત બેઠકોના લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્ર એટલે કે તમારે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી તમે પહેલા જ મેં આગળના વિડીયોમાં વાત કરી ચૂક્યો છું કે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે, ઓબીસી જાતિના, એની અંદર એસસીબીસી આવે છે, બરાબર. એ એસસીબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું છે, અને એની તારીખ અંદર નાખવાની છે, કે જે અંદર તારીખ આપેલી હશે એ તારીખ અંદર નાખવાની છે, અને એનો પ્રમાણપત્ર નંબર. પછી ઇકોનોમિકલ વ્હીકલ સેક્શન, જે નબળા વર્ગના જે નબળા વર્ગની અંદર જે જ્ઞાતિ આવે છે, જાતિ આવે છે, એ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે. અહીંયા એનો પ્રમાણપત્રનો નંબર અને તારીખ નાખવાની છે. સેમ જે તમે આની અંદર કરો છો એ જ અહીંયા નાખવાનું છે. અને જો તમે એસસીની અંદર આવતા હોય, એસસી એસટીની અંદર આવતા હોય તો એસસી એસટીમાં જે તમારે જાતિનો દાખલો હોય એનું જ અહીંયા માહિતી નાખવાની છે. તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અહીંયા આવતું નથી. હવે અહીંયા આધાર નંબરની વિગતો તમારે નાખવાની છે, કે તમારો આધાર નંબર શું છે, આધાર કાર્ડની અંદર જોઈ લેવાનું. પછી એની અંદર તમારું નામ કેવું છે એ પણ જોઈ લેવાનું. એ પ્રમાણે તમારે માહિતી ભરી દેવાની છે. હવે જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય અને પ્રવેશ પ્રક્રિયા બાદ
કે ધારો કે પહેલો રાઉન્ડ ખતમ થઈ ગયો અને બીજા રાઉન્ડ માટે જેટલી બેઠકો ખાલી પડી છે, તો સામાન્ય બેઠકો પર જો તમે પ્રવેશ મેળવવા માંગો છો, એટલે કે જનરલ કોટાની અંદર તમે એડમિશન મેળવવા માંગો છો, તો તમે હા ઉપર સિલેક્ટ કરી શકો છો. આ જે વિકલ્પ છે એ માત્ર 30 વર્ષથી ઓછી ઉંમરના જ અનામત વર્ગના ઉમેદવારો માટે અહીંયા રહેવાનો છે. જો તમારે હા સિલેક્ટ કરવું છે તો 30 વર્ષથી ઓછી ઉંમર તમારે અહીંયા હોવી જોઈએ. હવે તેમને શું કરવાનું છે કે સ્વીકાર કેન્દ્ર ખાતે, સ્વીકાર કેન્દ્ર એટલે કે હેલ્પ સેન્ટર. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે સ્વીકાર કેન્દ્ર એટલે શું, તો અહીંયા આપણે એને ઇંગ્લિશમાં હેલ્પ સેન્ટર કહીએ છીએ. તો હેલ્પ સેન્ટરમાં તમારે 150 રૂપિયા અહીંયા જમા કરાવવાના રહેશે. હેલ્પ સેન્ટરનું લિસ્ટ પણ હું તમને આપી દઈશ, બરાબર. હેલ્પ સેન્ટરમાં તમે જે નજીક તમારે હોય એ નજીકમાં જઈને તમે આ ફોર્મ આ 150 રૂપિયા તમારે જમા કરાવવાના છે, બરાબર. હવે એડ્રેસ ડિટેલ્સ એટલે કે સરનામાની જે વિગતો છે એ તમારે ભરવાની છે, કે તમારું હાલનો પત્ર વ્યવહારનું સરનામું શું છે, તમારું રાજ્ય કયું, જિલ્લો કયો, તમારો તાલુકો કયો, ગામ કયું, પિનકોડ, એ બધી માહિતી તમારે ભરવાની છે. અને જો તમારે બંને સરનામા સરખા છે, કે હાલનું અને કાયમી સરનામું બંને સાચું છે, તો તમારે શું કરવાનું, સેમ એઝ કમ્યુનિકેશન એડ્રેસ પર ટીક માર્ક કરશો, તો જે તમે પહેલા બોક્સમાં ભરી હતી વિગતો, બરાબર, એ જ બીજા બોક્સમાં આવી જશે. એટલે કે બંને કાયમી સરનામું અને હાલનું સરનામું બંનેમાં તમારે અહીંયા ફિલ થઈ જશે, બરાબર. ચેક એકવાર કરી લેવું, પછી આગળ જવાનું છે. હવે તમારે આવશે બીજું સ્ટેપ, કે 10માની વિગતો તમારે ભરવાની છે, બરાબર. 10મામાં જે પણ બોર્ડનું નામ છે, ગુજરાત બોર્ડ કે અધર બોર્ડ, તમને અલગ અલગ ઓપ્શન એની અંદર આપેલા હશે, કે ગુજરાત બોર્ડથી પાસ કર્યું હોય તો ગુજરાત બોર્ડ લખેલું હશે, અથવા તો અધર બોર્ડથી પાસ કરેલું હોય તો અધરનું ઓપ્શન આપેલું હશે. એ પાસ કર્યાનું રાજ્ય કયું છે, અભ્યાસનું માધ્યમ કયું છે, બરાબર, કયા મહિનામાં તમે અને કયા વર્ષમાં તમે પરીક્ષા પાસ કરી, તમારો જે સીટ નંબર છે ધોરણ 10ની માર્કશીટનો કયો છે, પછી કેટલા ટ્રાયલે તમે પ્રયત્ન પરીક્ષા પાસ કરી છે, બરાબર. એક ટ્રાયલે કર્યું હોય તો 1, 2 કર્યું હોય તો 2, બરાબર. તો પછી તમે કેટલા ગુણ મેળવ્યા છે, બરાબર. સામાન્ય રીતે તમે જોશો કેટલા 6 વિષય હોય છે ગુજરાત બોર્ડની અંદર, તો 600માંથી કેટલા ગુણ મેળવ્યા છે, ઓબ્ટેન માર્ક્સ કેટલા છે, પછી ટોટલ ગુણ, બરાબર, 600માંથી કેટલા આવે છે, 340 આવ્યો, તો ઓબ્ટેન માર્ક્સ એટલે કે મેળવેલ ગુણ, અને 600, બરાબર. આ કુલ ગુણ 600, એમાંથી કેટલા મેળવ્યા, 400 મેળવ્યા, તો 400. પણ તમારે માર્ક્સ એ પ્રમાણે ભરવાનું છે, બરાબર. મેં કીધું એટલે એ પ્રમાણે ભરવાની જરૂર નથી, બરાબર. હવે અહીંયા ટકાવારી પર્સન્ટેજ સિસ્ટમ દ્વારા આપોઆપ અહીંયા આવી જશે, એટલે કે તમારે ગણતરી કરવાની નથી, આપોઆપ સિસ્ટમ એ ડિટેલ્સ ફેચ કરી લેશે. હવે જો તમે ડાંગી કેટેગરીમાં પ્રવેશ માટે, કે માત્ર ડાંગી ઉમેદવારો છે એમના માટે અહીં વાત કરી છે, જો તમે ડાંગ ડાયટ ખાતે ઉપલબ્ધ 50% બેઠકો પર અગ્રતા મેળવવા માંગતા હોય તો આપેલા પ્રશ્નોમાં તમારે હા ઉપર ટીક કરવાનો છે, અને નિયમો મુજબ તમારી યોગ્યતા દર્શાવતો અગ્રતા ક્રમ એટલે કે પ્રાયોરિટી ક્રાઇટેરિયા સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. અગ્રતા ક્રમની વાત કરીએ તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કે પ્રથમ અગ્રતા એટલે કે ઉમેદવારે ધોરણ 10 અને 12 બંનેનો અભ્યાસ ડાંગ જિલ્લામાં કરેલો હોવો જોઈએ. બીજું વાત કરીએ કે દ્વિતીય અગ્રતામાં શું છે, કે ઉમેદવારે ધોરણ 12નો અભ્યાસ ડાંગ જિલ્લામાં કરેલો હોવો જોઈએ. ત્રીજી વાત શું કરેલી છે, કે ઉમેદવાર ધોરણ 10નો અભ્યાસ ડાંગ જિલ્લામાં કરેલો હોવો જોઈએ. તો ચોથી વાત કરીએ કે ઉમેદવાર ડાંગ જિલ્લાના મૂળ રહેવાસી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારી એટલે કે માનનીય કલેક્ટર અથવા તો તેમના દ્વારા અધિકૃત કરેલ અધિકારીનું પ્રમાણપત્ર અહીંયા હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી જો તમે દિવ્યાંગતાની માહિતી માટે એટલે કે માત્ર જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, એમના માટે આ લાગુ પડવાનું છે, કે ઉમેદવાર નીચે મુજબ 4 વિશિષ્ટ કેટેગરીમાંથી કોઈ એક દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ, કે મૂકબધિર એટલે કે મોડરેટ થોડી ઘણી ક્ષતિ છે, ક્ષતિનું પ્રમાણ 40થી 50% હોવું જોઈએ, અથવા તો સેવર મૂકબધિર એટલે ક્ષતિનું પ્રમાણ 50થી 75% હોવું જોઈએ, અથવા તો બ્લાઇન્ડનેસ અને લો વિઝન વાળા છે, એટલે કે ક્ષતિનું પ્રમાણ 75%થી 75% જ અહીંયા હોવું જોઈએ, બરાબર. આ ઓફિશિયલ માહિતી પ્રમાણે તમને આ બધી માહિતી આપી રહ્યો છું, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે આ ક્યાં આપેલું છે, તો ઓફિશિયલ જે વેબસાઇટ છે
બરાબર, પીટીસીની ગુજરાતમાં એ વેબસાઇટમાંથી આ પીડીએફ તમને જોવા મળશે. હવે ચોથું અહીંયા આપેલું છે કે અસ્થિ વિષયક વિકલાંગતા એટલે કે લોકોમોટર ડિસેબિલિટી, એની અંદર ક્ષતિનું પ્રમાણ 40% વધારે હોવું જોઈએ. તો આ દિવ્યાંગતા માટે અહીંયા લાગુ પડવાનું છે. હવે પછી વાત કરીએ કે પ્રવેશ પ્રક્રિયાને અંતે ઉપલબ્ધ ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ખાલી બેઠકો પર ડીએલએડ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે હા કે ના વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. શું આપ પ્રવેશ પ્રક્રિયાને અંતે ઉપલબ્ધ ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ખાલી બેઠકો પર ડીએલએડ પ્રવેશ લેવા ઈચ્છો છો? તો નોંધ અહીંયા આપેલી છે કે જો અન્ય માધ્યમ, દાખલા તરીકે ગુજરાતી માધ્યમ સિવાય અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠીની બેઠકો ખાલી રહેશે તો જ આ બેઠક પર તમારે પ્રવેશ મળવાપાત્ર રહેશે. આ માટે ઉમેદવારે ધોરણ 10 અને 12ની બંનેની પરીક્ષા જે તે વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ અને પ્રવેશ ધોરણ 12ની ટકાવારી એટલે કે ધોરણ 12ની જે માર્કશીટ છે એની ટકાવારીને આધારે અને અટકેલા ક્રમથી જ અહીંયા આપવામાં આવશે. બરાબર, તો અહીંયા હા અને નાનું ઓપ્શન આપેલું છે અને કાં તો બીજું ઓપ્શન આપેલું છે કે તમે ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષામાં કયા વિષય સાથે પાસ કરેલી છે, એક કરતાં વધુ સિલેક્ટ કરી શકાશે. અહીંયા હિન્દી, અંગ્રેજી, ઉર્દુ અને મરાઠી એક કરતાં વધારે વિષય સાથે પાસ કર્યું હોય, બરાબર, કે હિન્દી અંગ્રેજી સાથે પાસ કર્યું હોય તો એક કરતાં વધારે પણ સિલેક્ટ કરી શકો છો. હવે તમારે આવશે કે ડોક્યુમેન્ટનું ઓપ્શન એટલે કે ત્રીજું સ્ટેપ આવશે. ત્રીજા સ્ટેપમાં ફોટો અને સહી અપલોડ કરવાની છે. બરાબર, અહીંયા ફોટો અને સહી એટલે કે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. 5 MB સુધી તમે ફોટો અપલોડ કરી શકો છો અને જે સિગ્નેચર છે 2 MB સુધી અહીંયા અપલોડ કરવાનો છે. તમારે કયા ફોર્મેટમાં અપલોડ કરવાનું છે? જેપીજી ફોર્મેટમાં કરી શકો છો અથવા તો જેપીઈજી ફોર્મેટમાં કરી શકો છો અથવા તો પીએનજી ફોર્મેટમાં પણ આ અપલોડ કરી શકો છો. બરાબર, હવે અગત્યની સૂચના આપેલી છે કે બધી જ વિગતો ભરાઈ જાય ત્યારબાદ તમારે નીચેના ઓપ્શન સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને આગળ વધવાનું છે. આ બટન પર ક્લિક કરવું અહીંયા ફરજિયાત છે જેથી તમારી આ બધી જે વિગતો તમે ભરી છે એ સેવ થઈ જાય. હવે આગળની વિગતો વાત કરીએ. સ્ટેપ નંબર 2. આ જે માહિતી તમે ભરી એ પહેલા સ્ટેપ માટે જે પ્રોફાઇલનું હતું, બરાબર, પ્રોફાઇલની વિગતો તમે અહીંયા આની અંદર ભરેલી છે. બરાબર, હવે સ્ટેપ નંબર 2ની અંદર તમારી શૈક્ષણિક વિગતો એટલે કે ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે અહીંયા આવશે. બરાબર, કે ધોરણ 12ની પરીક્ષામાં તમે જે પાસ કરી હોય અથવા તો એના સમકક્ષ એટલે કે ડિપ્લોમા કરી હોય તો ડિપ્લોમામાં તમારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આવે છે. બરાબર, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કે એના સમકક્ષ સર્ટિફિકેટ તમને મળે છે. અથવા તમે આઈટીઆઈ કરેલું હોય તો આઈટીઆઈ માટે. તો આ ત્રણેય વિકલ્પો તમને મળશે. તમે શેમાંથી પાસ કર્યું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ઉમેદવારે પોતાની લાયકાત મુજબ કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર, એવું નહીં કે 3 કરી દઈએ. તમારે કોઈ પણ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે. હવે અહીંયા વિકલ્પમાં વાત કરીએ કે જો વિકલ્પ 1 એ છે કે જો ઉમેદવારે ધોરણ 12 પાસ કર્યું છે, બરાબર, તો તમારે શું કરવાનું કે એચએસસી વિકલ્પ પસંદ કરવાનું. ત્યાર પછી તમારું બોર્ડ જે છે કયું બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે તો ગુજરાત બોર્ડ પસંદ કરવાનું છે. તમારો પછી પાસિંગ યર કયા મહિનામાં પાસ કર્યું, કયા વર્ષની અંદર, તમારો બેઠક ક્રમાંક શું હતો ત્યારે, પછી તમારો પ્રવાહ કયો હતો, વિજ્ઞાન હતો, સામાન્ય હતો કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ હતું કે ઉત્તર બુનિયાદી હતું. બરાબર, એ સિલેક્ટ કરવાનું છે કે તમે કેટલા અટેમ્પ્ટમાં પરીક્ષા પાસ કરી છે કે એક પ્રયાસમાં પાસ કરી છે કે બીજા પ્રયાસમાં. પછી માર્ક્સ કેટલા છે કે ટોટલ ગુણ કેટલા મેળવેલા છે એ તમારી માર્કશીટ પ્રમાણે ટોટલ ગુણ અને એમાંથી કેટલા મેળવેલા છે એ માર્કશીટ પ્રમાણે ભરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પણ ભૂલ કરતા હોય છે તો માર્કશીટ પ્રમાણે જોઈને જ ભરવાના છે. બરાબર, હવે જો એકથી વધુ પ્રયત્ન એટલે કે ટ્રાયલ્સ 12 પાસ કર્યું હોય તો તેને ગુણ ગણતરી નિયમ મુજબ તમારે એમને યાદ રાખવાનું છે કે ઉમેદવાર એક કરતાં વધુ પ્રયત્ને પાસ થયો હોય તો આખરી ટકાવારી નક્કી કરવા નીચે મુજબની તમારે પદ્ધતિ અપનાવવાની છે. કે સૌથી પહેલો નિયમ શું છે આની અંદર કહે છે કે પ્રથમ માર્કશીટના કુલ ગુણમાં બાકીના તમામ પ્રયત્નોના કુલ ગુણ ઉમેરવા.
એટલે કે જેટલી પરીક્ષામાં તમે પાસ કરી ચૂક્યા છો એ તમારા પહેલા એકવાર લખી નાખવાના, બરાબર. ત્યાર પછી જે ફેલ થયેલા છો, બીજી વાર તમે પરીક્ષા આપી છે, એ ફેલ થયેલા પ્રયત્નોમાં તમારે આખરી ટકાવારી ઉમેરવાની છે. એટલે કે માની લો કે તમારે 1, 2, 3, 4 વિષયો છે, બરાબર. મારે 1, 2 અને 4 વિષયો મેં પાસ કરેલા છે, મારે ત્રીજા સબ્જેક્ટની જ ખાલી પરીક્ષા છે બીજી વાર આપી છે, બરાબર. તો હવે આ ત્રણેયના તમારે માર્ક્સ એડ કરી લેવાના છે, બરાબર. ત્રણેયના માર્ક્સ ટોટલ આપણે સામાન્ય રીતે ગણીએ કે 400 માર્ક્સનું ટોટલ ધારો કે છે. તો હવે મારે પહેલાં આના ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થના પહેલાં માર્ક્સ ગણી લેવાના છે, અને બીજી વાર ટ્રાયલ આપી ત્યારે એની અંદર કેટલા માર્ક્સ મળ્યા છે એનું ટોટલ તમારે કરીને અહીંયા ઓપ્ટેન ગુણ એટલે કે કુલ ગુણમાંથી તમે કેટલા ટકા મેળવ્યા છો એ તમારે અહીંયા લખવાનું છે. ઉદાહરણ તરીકે વિશાલે શું કર્યું છે, ધોરણ 3 પ્રયત્ને પાસ કરી છે, બરાબર. અને પ્રથમ પ્રયત્નમાં 700 માંથી 520 ગુણ મેળવ્યા હતા અને ગણિત વિષયમાં નપાસ થયો હતો. બીજા પ્રયત્નમાં શું કર્યા છે કે 100 માંથી 22 ગુણ મેળવ્યા. તો હવે શું કરવાનું છે, 22 ગુણ મેળવ્યા અને ફરીવાર નપાસ થયો. ત્રીજા પ્રયત્નમાં 100 માંથી 40 ગુણ મેળવી પાસ થયો. તો હવે તમારે અહીંયા શું કરવાનું છે કે આખરી કુલ ગુણ કેટલા રહેશે, 700માં પ્રથમ પ્રયત્ન, 100માં બીજો પ્રયત્ન અને 100માં ત્રીજો પ્રયત્ન, એટલે કે ટોટલ 900 ગુણ થશે, બરાબર. આ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે, બરાબર. મેં કીધું એ પ્રમાણે પણ આ જે નિયમ છે એ પ્રમાણે તમારે ફોલો કરવાની છે કે તમે કેટલા પ્રયત્ને પાસ થયા છો એ અહીંયા એડ કરવાનું. પહેલા 700 પહેલા પ્રયત્ન, બીજા પ્રયત્ન 100, ત્રીજા પ્રયત્ન 100, એટલે તમારે ટોટલ કેટલું થશે, પહેલામાં 520 હતા, બીજામાં 20 અને ત્રીજામાં 40, એટલે ટોટલ 582 ગુણ અહીંયા થાય છે. તો તમારે શું કરવાનું છે કે ભાગાકાર કરી દેવાનો છે. તો અહીંયા આખરી ટકાવારી તમારી 64.66% આવશે. હવે શું કરવાનું છે કે તમારે સ્કૂલ નેમ તમારે કયું છે, કયા સ્ટેટની અંદર આવેલું છે, કયા રાજ્યની અંદર છે, તમારું માધ્યમ કયું હતું અભ્યાસનું, ગુજરાતી હતું, અંગ્રેજી હતું, એ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરી દીધું. અથવા તમે જો ડિપ્લોમા પાસ કર્યું હોય, બરાબર, જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા સમકક્ષ કર્યું હોય તો એમને અહીંયા શું કરવાનું છે, ડિપ્લોમાનો વિકલ્પ પસંદ કરવાનો છે એકેડમિકની અંદર. ધ્યાનમાં રાખવાની બાબતો શું છે કે ટેકનિકલ પરીક્ષા બોર્ડના ડિપ્લોમાના કિસ્સામાં ટોપ 10 વિષયોની માર્કશીટના આધારે મેળવેલ ગુણને આધારે 12 સમકક્ષ ગણવામાં આવશે. અહીંયા જીટીયુના કિસ્સામાં ડિપ્લોમાના જે છેલ્લા 2 સેમિસ્ટરના એટલે કે છેલ્લા વર્ષના માર્કશીટના ગુણમાં અહીંયા ધ્યાનમાં લેવાશે. છેલ્લા 2 સેમિસ્ટરમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એના આધારે તમારે અહીંયા માર્ક્સ મૂકવાના છે. પછી ડીમ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીના કિસ્સા હોય તો એની યુનિવર્સિટીની માર્કશીટની જે પદ્ધતિ છે એ મુજબ મેળવેલ ગુણ અહીંયા દાખલ કરવાના રહેશે, બરાબર. હવે અન્ય વિગતો જોઈ લઈએ કે ઉપર મુજબ નિયમોને ધ્યાનમાં રાખીને બોર્ડ અથવા જે યુનિવર્સિટી છે એ પાસ કર્યાનું વર્ષ છે, સીટ નંબર, મેળવેલ ગુણ છે, કોલેજનું નામ કયું છે, કયા રાજ્યની અંદર આવેલું છે, કયા માધ્યમમાં છે, એ બધી માહિતી તમારે ભરવાની છે. અને જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સમકક્ષતા પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા ઉમેદવારોને સામાન્ય પ્રવાહના ઉમેદવાર તરીકે અહીંયા ધ્યાનમાં લેવાશે. તમે ડિપ્લોમામાં કરેલું હોય, બરાબર, તો એ ગુજરાત બોર્ડનું જે 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર તમને આપવામાં આવશે તો તમને સામાન્ય પ્રવાહની અંદર ગણવામાં આવશે, એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી વિકલ્પ સી એટલે કે જો તમે આઈટીઆઈ પાસ કરેલ છે તો તમે આઈટીઆઈનો વિકલ્પ પસંદ કરવાનો છે. ધ્યાનમાં શું વિગતો રાખવાની છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે જે આઈટીઆઈ છે એમાં 2 વર્ષના કોર્સના અંતિમ વર્ષની માર્કશીટના કુલ ગુણ, છેલ્લી વર્ષની જે માર્કશીટ છે એના કુલ ગુણ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે લેવાતી ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયની પરીક્ષાના 100 ગુણ મળીને કુલ થતા ગુણ મેળવેલ ગુણને ધોરણ 12ના ગુણ તરીકે ધ્યાનમાં લેવાશે. એટલે કે તમે છેલ્લા આઈટીઆઈના છેલ્લા વર્ષમાં કેટલા ગુણ મેળવ્યા તથા ધોરણ 12 જે ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં લેવાતી અંગ્રેજી વિષયની પરીક્ષા તમે આપેલી હોય એમાં 100 માંથી કેટલા ગુણ મેળવ્યા છે એ તમારે ટોટલ અહીંયા એડ કરવાના છે.
ઉદાહરણ તરીકે તમે અહીંયા આપેલું છે, ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય તો અહીંયા ઉદાહરણ તરીકે સમજાવી દઈએ કે રાહુલે આઈટીઆઈના છેલ્લા વર્ષમાં 700માંથી 400 મેળવ્યા. હવે ગુજરાત બોર્ડની અંદર તમે ધોરણ 12ની અંગ્રેજીની વિષયની પરીક્ષા આપી છે, એની અંદર 100માંથી 45 ગુણ મેળવ્યા છે. તો આખરી કુલ ગુણ કેટલા થશે? 700 આઈટીઆઈના અને 100 ગુણ ગુજરાત બોર્ડના અંગ્રેજીની અંદર આવ્યા, એટલે 800 ગુણ થયા. તો ટોટલ કેટલા આવ્યા? 700માંથી 400 અને 100માંથી 45, એટલે 445 આવ્યા. તો હવે આનો ટકાવારી કાઢી નાખો તો કેટલા ટકા આવે છે? 55.62% એને આવે છે. અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 12ની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા તમામ ઉમેદવારને સામાન્ય પ્રવાહના ઉમેદવાર તરીકે લેવામાં આવશે. એટલે કે જેટલા ડિપ્લોમા કહીએ કે આઈટીઆઈ કહીએ તો તમે સામાન્ય પ્રવાહની અંદર આવશો, બરાબર. તમારા આઈટીઆઈના પ્રમાણપત્ર મુજબ તમારું જે એક્ઝામ બોર્ડ છે, કયા વર્ષમાં પાસ કર્યું, બેઠક ક્રમાંક, મેળવેલ ગુણ, કુલ ગુણ, સંસ્થાનું નામ કયું હતું, આઈટીઆઈની જે ઇન્સ્ટિટ્યૂટ છે તમે ભણ્યા છો એનું નામ, કયા રાજ્યમાં આવેલી છે, કયા માધ્યમમાં તમે પાસ કર્યું છે એ પણ અહીંયા વિગતો ભરવાની છે. અને ગુજરાત બોર્ડ દ્વારા જે લેવાયેલી ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષામાં જે તમે આપી હોય અને એ પરીક્ષાની માર્કશીટના ગુણ પણ અહીંયા દાખલ કરવાના રહેશે. નોંધ એક વસ્તુ છે કે આ જે યોગ્ય વિકલ્પ પસંદ કરી શૈક્ષણિક માહિતી ભરી જાય પછી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું. ઘણા વિદ્યાર્થીઓ આ સેવ એન્ડ નેક્સ્ટ પર નથી ક્લિક કરતા, ડાયરેક્ટ ડોક્યુમેન્ટ અપલોડ ઉપર જતા રહે છે. તો એવું કરવાનું નથી, સેવ કરતા જવાનું છે. સેવ નહીં કરો તો તમારું ફોર્મ આગળ વધશે નહીં અને અમુક વિગતો પણ જતી રહેશે. એટલા માટે સેવ કરવું જરૂરી બની જાય છે. હવે આવે છે કે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો આ તબક્કામાં ઉમેદવારે જરૂરી તમામ અસલ દસ્તાવેજ એટલે કે ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અહીંયા અપલોડ કરવાના છે. સૌથી પહેલાં એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નિયમો શું છે, કયા કયા ફોર્મેટમાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ છીએ. તો માન્ય ફોર્મેટની વાત કરીએ તો જેપીજી છે, જેપીઈજી, પીએનજી ફોર્મેટ અથવા તો પીડીએફ ફોર્મેટ. પરંતુ હું તમને પ્રેફર કરીશ કે પીડીએફ ફોર્મેટમાં જ કરજો, જેથી તમારી જે અપલોડ કરતી વખતે તમારી જે ફાઇલની જે ક્વોલિટી છે એ ઘટી ના જાય. પછી ફાઇલ સાઇઝની વાત કરીએ તો 5 MB થી વધારે ના હોવું જોઈએ, બરાબર. ફાઇલ સાઇઝ વધુમાં વધુ 5 MB સુધીની હોવી જોઈએ, એટલે 5 MB થી વધારે તમારે ફાઇલ બનાવવાની નથી. તમે જેપીજી ફોર્મેટમાં પણ કરી શકો, બરાબર, તમારી મરજી છે. ગુણવત્તાની વાત કરીએ તો માત્ર અસલ એટલે કે ઓરિજિનલ દસ્તાવેજ એકદમ સ્પષ્ટ વાંચી શકાય. કે ઘણીવાર શું થતું હોય છે કે વિદ્યાર્થીઓ જેપીજી ફોર્મેટમાં, જેપીજી ફોર્મેટ, પીએનજી ફોર્મેટમાં ડોક્યુમેન્ટ તો અપલોડ કરતા હોય છે, પરંતુ એમને ઘણીવાર શું છે ક્વોલિટી ખરાબ થઈ જાય છે, બરાબર. એટલા માટે હું તમને પ્રેફર કરું છું કે પીડીએફમાં જ અપલોડ કરજો, જેથી એની અંદર સ્પષ્ટ વાંચી શકાય, બરાબર. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અપલોડ કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે મારી જોડે તો માર્કશીટ નથી, બરાબર. પરંતુ અહીંયા માર્કશીટ જ અપલોડ કરવાની છે ઓરિજિનલ, બરાબર. ઝેરોક્સ તમે માન્ય ગણાશે નહીં અપલોડ કરતી વખતે, બરાબર. હવે અપલોડ કરવાના મુખ્ય દસ્તાવેજો કયા કયા છે? તો એક તો 10માની માર્કશીટ જેટલી પાસ કરી હોય, બરાબર, જેટલા અટેમ્પમાં 5 હોય, 6 હોય, 3 હોય, જેટલી પાસ કરી હોય તો તમારે એક કરતાં વધારે હોય તો તમે પીડીએફમાં બનાવો તો પીડીએફમાં તમે બનાવી શકો છો અને એને અપલોડ કરી દેવાની 5 MBની ફાઇલ સુધી, બરાબર. પછી 12મા ધોરણમાં તમે શું કર્યું છે, ગુજરાત બોર્ડ કે ડિપ્લોમા કરી છે કે આઈટીઆઈ પાસ કરેલું છે એ પણ તમારે ભરવાનું છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. પછી 12મામાં ફર્સ્ટ ટ્રાયલે પાસ કરી હોય તો એ પ્રમાણે લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરવાનું છે, બરાબર. પછી જાતિનો દાખલો તમારે અહીંયા અપલોડ કરવાનો છે, જાતિનું પ્રમાણપત્ર. તમે કયા અનામત વર્ગમાં લેવા માગતા હોય તો SC ST SC BC, બરાબર. અને ઓબીસીમાં વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ખાસ અહીંયા અપલોડ કરવાનું રહેશે. એમાં અવધિ કઈ હોવી જોઈએ તો 1/4/2024 લઈને 5/7/2026 વચ્ચેની જે અવધિ છે, માન્યતા છે એ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. પછી ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર, જે આર્થિક રીતે નબળા વર્ગો છે એમના માટે આ સર્ટિફિકેટ કાઢવામાં આવતું હોય છે. તો એ 6/7/2023 લઈને 5/7/2026 સુધી એ માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ અથવા અવધિ હોવી જોઈએ. પછી ડાંગ જિલ્લાના રહેવાસી માટે પ્રમાણપત્ર કહીએ તો જો તમે ડાંગ જિલ્લાની શાળામાં અભ્યાસ ન કર્યો હોય
પરંતુ ડાંગ જિલ્લાના મૂળ રહેવાસી તરીકે લાભ લેવા માંગતા હોય તો તમારે કલેક્ટર અથવા તો તેમના અધિકારી જે પણ ત્યાં અધિકારી છે ત્યાં હોવાનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે. દિવ્યાંગતા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અહીંયા રહેવાનું છે કે કોઈ પણ જિલ્લાના સિવિલ સર્જનનો દાખલો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી જો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રીત અને અંતિમ સબમિશન કે દરેક દસ્તાવેજની સામે ચૂઝ ફાઇલ લખેલી છે એના પર ક્લિક કરવાનું છે અને અપલોડ થયેલા દસ્તાવેજો બરાબર છે કે નહીં એ તમારે જ્યારે ફોર્મ જ્યારે પીડીએફ કે ફોટો અપલોડ કરી લો ત્યારે તમારે વ્યૂ કરીને એકવાર ચેક કરી લેવું કે આપણે જે ફોટો અપલોડ કર્યો છે બરાબર દેખાય છે કે નહીં. બરાબર, ફાઇલ બટન પર જઈને ક્લિક કરીને જોઈ શકો છો. પછી તમામ જરૂરી દસ્તાવેજો સફળતાપૂર્વક અપલોડ થઈ જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. હવે છેલ્લું સ્ટેપ આવશે સબમિટ પર, જ્યાં તમે ફોર્મ કન્ફર્મ કરી ફોર્મ તમારું ડાઉનલોડ કરી શકો છો. હવે અરજી પત્રક અનલોક અને સુધારો કરવાની પ્રક્રિયા શું રહેવાની છે આની અંદર? તો અરજી સબમિટ કર્યા પછી જો કોઈ સુધારો કરવો હોય તો સૌથી પહેલા સબમિટેડ વિભાગમાં જવાનું છે. હવે ત્યાં જઈને તમે અનલોક એપ્લિકેશન એટલે કે તાળાની જે નિશાન હશે આ રીતે, બરાબર, તાળાનું જે આવું નિશાન હશે, આ તાળાની જે નિશાન હશે એના પર ક્લિક કરશો એટલે કે ઓટીપી આવશે. એ ઓટીપી આપશો એટલે તમારું ફોર્મ જે છે એપ્લિકેશન અનલોક થઈ જશે. બરાબર, જેમાં યસ પસંદ કરવાનું છે એટલે તમારું જે ફોર્મ છે એ ખુલી જશે. બરાબર, આ રીતે જે સુધારા વધારા કરવો હોય કરી દેવાના અને ફાઇનલ સબમિટ છેલ્લે આપવાનું ભૂલવાનું નથી. બરાબર, ફાઇનલ સબમિટ આપશો એટલે તમારું ફોર્મ ભરી જશે. હવે એના પછી ઘણી વિગતો આપેલી છે કે હેલ્પ સેન્ટર પર જઈને તમારું ફોર્મ વેરિફિકેશન અને હાર્ડ કોપી જમા કરાવવાની છે. એટલે કે બધી જ જે ફોર્મ તમે ભર્યું છે એ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો જે પણ તમે અપલોડ કરેલા છે એની એક ઝેરોક્સનો બંચ તમારે બે ઝેરોક્સના બંચ તમારે બનાવીને જવાના છે. બરાબર, એટલે ત્યાં જઈને તમારે આપવાના છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવાના છે. હવે આખરી સબમિટ કરીને ફોર્મને ડાઉનલોડ કરી તથા અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ સ્વ હસ્તાક્ષરે કરેલ ઝેરોક્સ, બરાબર, એટલે જાતે તમે તમારે તેમાં સહી કરવાની છે. ઝેરોક્સ અથવા તો નકલ તમારે તમામ પ્રમાણપત્રોની અસલ નકલ લઈને આપ ઈચ્છો છો અથવા તમારા નજીકના જે હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારે આ ફોર્મ વેરીફાઈ કરાવવાનું છે. ફોર્મ વેરિફિકેશન અધિકારીને પ્રમાણપત્ર કે ભરેલા ફોર્મ જો વિસંગતતા એટલે કે જો એમને ભૂલ જણાશે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. એટલે ફોર્મ ભરતી વખતે કોઈ પણ ઉતાવળ કરવાની નથી અને જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોય એ ઓરિજિનલ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે ઉમેદવારે ફરીથી પોતાના લોગિનમાં જઈને સુધારો અને ફોર્મ ફરીથી સબમિટ કર્યું છે તો પ્રિન્ટ કરીને વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. બરાબર, જે વિદ્યાર્થીએ એવું ઈચ્છે છે કે મેં અત્યારે પહેલી વાર ફોર્મ ભર્યું અને હવે એ ફોર્મ મેં વેરિફિકેશન કરાવી દીધું પરંતુ મેં જો ફોર્મ એડિટ કરવા માટે ઓપ્શન હતો તો મેં ફોર્મમાં એમાં ફરીથી સુધારો કર્યો છે તો ફરીથી તમારે એ વેરિફિકેશન કરાવવાનું છે. ફોર્મ વેરિફિકેશન થયા બાદ નિયત ફી એટલે કે સામાન્ય રીતે અહીંયા લગભગ 150 રૂપિયા લેશે. 150 રૂપિયા રોકડથી ભરીને વેરિફિકેશન ફોર્મની તમને રસીદ મળશે. એ રસીદ લેવાની છે અને દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. બરાબર, ઓનલાઈન વેબસાઇટ પર આખરી સબમિટ કરીને જે ફોર્મની પ્રિન્ટ નીકળી છે એની પણ નકલ તમારે સાથે રાખવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે પણ જે હેલ્પ સેન્ટર છે ત્યાં જઈને રૂબરૂ ચકાસણી કરાવવાની છે. યોગ્ય રીતે ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવી જરૂરી ફી રસીદ મળ્યાની જ ઓનલાઈન ભરેલું ફોર્મ માન્ય ગણાશે. એટલે તમને જે રસીદ મળશે એ જ ત્યારે જ તમારું ફોર્મ માન્ય ગણવામાં આવશે. બરાબર, એવું ઈચ્છતા હોય વિદ્યાર્થીઓ કે મેં ઓનલાઈન ફોર્મ ભરી દીધું એટલે મારે હવે એડમિશન થઈ જશે, એવું નથી. તમારે હેલ્પ સેન્ટરમાં જઈને વેરિફિકેશન કરાવવું જરૂરી છે. ત્યાર પછી હવે શુભેચ્છાઓ છે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં કોઈ ઉતાવળ નથી કરવાની અને નિયત સમય મર્યાદામાં જ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છે. અને આશા રાખીએ કે તમને આ માહિતી સારી લાગી હશે અને વિડીયોને અંત સુધી જે વિદ્યાર્થીઓ જોયો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવી દે અને તમારે આના રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો તમે જણાવી શકો છો. મેં પહેલાં જ તમને એક કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે એ વિડીયો બનાવી દીધો છે, તમે એકવાર જોઈ લેજો.
અને કયા કયા હેલ્પ સેન્ટરો છે એની યાદી પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને હજુ સુધી તમે આ એજ્યુકેશનલ ચેનલ માટે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો, ત્યાં પણ તમને અપડેટ્સ મળવાની છે. બરાબર, કે પહેલો રાઉન્ડ ક્યારે આવ્યો, બીજો રાઉન્ડ ક્યારે આવ્યો, બરાબર, પછી કેટલી બેઠકો ખાલી છે, બધી જ માહિતી તમને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, યુટ્યુબમાં તો મળવાની જ છે, પણ બાય ચાન્સ જો યુટ્યુબમાં રહી જાય તો ઇન્સ્ટાગ્રામમાં તો તમને મળવાની જ છે, અને સાથે સાથે ફેસબુકમાં પણ. તો ત્યાં એ પેજને પણ ફોલો કરી લેવાનું છે. બરાબર, તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.